રાજકોટ ખાતે એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો છે। એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે રાજકોટમાં। ત્યારે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જ સીબીઆરટી પદ્ધતિ રદ કરવા માટે એનએસયુઆઈએ પોતાની માંગ મૂકી છે। જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદન આપવામાં આવ્યું છે અને આપી રજૂઆત કરવામાં આવશે। ત્યારે એનએસયુઆઈ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે। રાજકોટથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં એનએસયુઆઈએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે કલેક્ટર કચેરી ખાતે। ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એનએસયુઆઈ દ્વારા અને સીબીઆરટી પદ્ધતિને રદ કરવાની માંગ ઉઠાવી છે। ત્યારે જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત પણ કરવામાં આવશે અને એનએસયુઆઈ કાર્યકરોની સમગ્ર મામલે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। તો રાજકોટથી આ દ્રશ્યો જોવા મળ્યા છે, જ્યાં એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે કલેક્ટર કચેરી ખાતે। એનએસયુઆઈએ હોબાળો કર્યો છે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળાના આક્ષેપને લઈને આ મામલો સામે આવ્યો છે। ત્યારે સીબીઆરટી પદ્ધતિ રદ કરવા માટે એનએસયુઆઈએ માંગ ઉઠાવી છે અને આ હોબાળો કરાતા જ એનએસયુઆઈના કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે। તો જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે। આ મામલે વિગતો રાજકોટથી મળી રહી છે, જ્યાં એનએસયુઆઈએ હોબાળો કર્યો છે કલેક્ટર કચેરી ખાતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એનએસયુઆઈ દ્વારા અને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સીબીઆરટી પદ્ધતિને રદ કરવા માટે એનએસયુઆઈએ માંગ ઉઠાવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટ ખાતે એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન ક્યાંક નોંધાવવામાં આવી રહ્યું છે। ત્યારે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળા થતા એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન નોંધાયું। ખાસ તો સીબીઆરટી પદ્ધતિ રદ કરવા એનએસયુઆઈની સ્પષ્ટ માંગણી છે અને તેને જ લઈને ક્યાંક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈ આવેદન પત્ર પાઠવવા માટે આવ્યું હતું અને તે પહેલા ક્યાંક ઉગ્ર વિરોધ કરાતા પોલીસની કહી શકાય કે પોલીસ ત્યાં પહોંચી હતી અને એનએસયુઆઈના જે પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની અટકાયત કરી હતી। આ સાથે તેમના જે કાર્યકર્તાઓ હતા તેમની પણ અટકાયત કરવામાં આવી। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા ક્યાંક 6 મહિના પહેલા હાથ ધરાઈ હતી અને તેમાં ક્યાંક ગોટાળા થતા એનએસયુઆઈ તરફથી હાલ ઉગ્ર વિરોધ છે તે નોંધવામાં આવ્યો હતો। સીબીઆરટી પદ્ધતિ સરકારે રદ કરવી જોઈએ તેવી એનએસયુઆઈની સ્પષ્ટ માંગણી છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। રાજકોટ ખાતે એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરીએ જઈ વિરોધ કરવામાં આવ્યો અને ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં ગોટાળો થયાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સીબીઆરટી પદ્ધતિ રદ કરવા માટે એનએસયુઆઈએ માંગ કરી છે। સરકાર વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપર જે દમન કરી રહી છે, જે અમારી માંગ છે સીબીઆરટી પદ્ધતિ રદ થવી જોઈએ, જેથી કરીને એક મિનિટ પેટ છોડો યાર, જે સીબીઆરટી પદ્ધતિ છે જેનાથી મોટું સ્કેમ થવાની આશંકા છે અને વિદ્યાર્થીઓને અન્યાય થયો છે